નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આપણે ટેટ 1 જે છે સિરીઝ ચાલુ કરી છે, જેમાં આપણે બાળ વિકાસના અગત્યના 100 પ્રશ્નોનો પાર્ટ 1 મૂક્યો હતો। આજે રોજ આપણે છે તેનો પાર્ટ 2 મૂકી રહ્યા છીએ। મિત્રો, આ છે ટેટ 1ના નવા અભ્યાસક્રમ મુજબ બાળ વિકાસના અગત્યના જે પ્રશ્નો છે તેના 100 પ્રશ્ન આ વિડીયોમાં પણ આપણે જોવાના છે। મિત્રો, બાળ વિકાસને લગતા પ્રશ્ન છે પરીક્ષામાં 30 ગુણના પૂછાવાના છે, ત્યારે આપણે છે 100 ગુણના જે છે પ્રશ્નોનો પાઠ મૂકી રહ્યા છીએ। તો વિડીયો છે શરૂઆતથી અંત સુધી છે તે અવશ્ય જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। તો પહેલો પ્રશ્ન છે કે મૂલ્યાંકનનો પ્રાથમિક હેતુ શું છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓની શીખવવાની પ્રગતિ અને શિક્ષણમાં સુધારો કરવાની જાણકારી મેળવવી। ત્યારબાદ CCEમાં C એટલે કે કન્ટિન્યુઅસનો અર્થ શું થાય છે? તો જવાબ આવશે સતત એટલે કે વર્ષ દરમિયાન નિયમિત। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે CCEમાં E નો જે છે કોમ્પ્રેહેન્સિવ નો અર્થ શું થાય છે? તો જવાબ આવશે સર્વગ્રાહી અથવા તો વ્યાપક, જે શૈક્ષણિક અને શૈક્ષણિક પાસાઓ। ત્યારબાદ ગુજરાતી ભાષાઓમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પાસાનું મૂલ્યાંકન શેના દ્વારા કરી શકાય? તો જવાબ આવશે જૂથ પ્રવૃત્તિઓમાં સહભાગિતા, વક્તત્વ અને અભિનય। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? તો જવાબ આવશે વિશ્વસનીય, વૈધ અને વસ્તુલક્ષી। ત્યારબાદ કયું મૂલ્યાંકન શિક્ષકને ભવિષ્યના અધ્યાપન માટે માર્ગદર્શન આપે છે? તો જવાબ આવશે રૂપાત્મક મૂલ્યાંકન। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષના અંતે અભ્યાસક્રમની સિદ્ધિ ચકાસવા માટે કયું મૂલ્યાંકન થાય છે? તો જવાબ આવશે યોગાત્મક મૂલ્યાંકન। ત્યારબાદ ગુજરાતી ભાષામાં વાંચન કૌશલ્યનું મૂલ્યાંકન કરવા માટે કઈ પદ્ધતિ યોગ્ય છે? તો જવાબ આવશે આદર્શ વાંચન, મુખ વાંચન અને અર્થગ્રહણ ચકાસવું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે CCEમાં કયા પ્રકારની પરીક્ષાઓ પર વધુ ભાર મૂકવામાં આવે છે? તો જવાબ આવશે લેખિત, મૌખિક, પ્રાયોગિક અને નિરીક્ષક। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂલ્યાંકન દરમિયાન વિદ્યાર્થીઓના પોર્ટફોલિયોનો ઉપયોગ શા માટે થાય છે? તો જવાબ આવશે સમય જતાં વિદ્યાર્થીઓની પ્રગતિનું ચિત્ર રજૂ કરવા માટે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાનનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓની શીખવવાની વિશિષ્ટ નબળાઈઓ અને ખામીઓ શોધવાનો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન કસોટીનું પરિણામ શું સૂચવે છે? તો જવાબ આવશે આમાં કે કયા ક્ષેત્રમાં અને શા માટે વિદ્યાર્થી પાછળ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળક જોડણીની ભૂલો વારંવાર કરતું હોય તો તે તેના નિદાન માટે કઈ કસોટી કરશો? તો જવાબ આવશે વિશિષ્ટ જોડણી અને લેખન નિદાન કસોટી। ત્યારબાદ નિદાન કસોટી એ સંપાદન કસોટીથી કઈ રીતના અલગ પડે છે? તો જવાબ આવશે નિદાન કસોટી કેમ પાછળ છે તે શોધે છે, જ્યારે સંપાદન કસોટી છે કેટલું શીખ્યા છે તે ચકાસે છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? તો જવાબ આવશે વિદ્યાર્થીની નબળાઈના ક્ષેત્રને ઓળખવું। ત્યારબાદ નિદાન કસોટી પછી કયું પગલું લેવું અનિવાર્ય છે? તો જવાબ આવશે ઉપચારાત્મક શિક્ષણ શરૂ કરવું। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન કસોટી કઈ પદ્ધતિનો એક ભાગ ગણાય છે? તો જવાબ આવશે શિક્ષણ પ્રક્રિયાનો। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળકને સમાસ સમજવામાં મુશ્કેલી પડતી હોય તો નિદાન કસોટીમાં કયા પ્રકારના પ્રશ્નોનો સમાવેશ થશે? તો જવાબ આવશે સમાસ ઓળખ અને તેના નિયમ આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન કસોટીની રચના કરતી વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો જવાબ આવશે કૌશલ્યની નબળાઈના ચોક્કસ ઘટકો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ। ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન કસોટી સામાન્ય રીતે ક્યારે લેવામાં આવે છે? તો જવાબ આવશે સમય પર અથવા કોઈ વિષય વસ્તુ શીખવ્યા પછી જરૂર જણાય ત્યારે છે નિદાન કસોટી લેવામાં આવે છે।
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણ એટલે શું થશે? તો જવાબ આવશે નિદાન થયેલી નબળાઈઓને દૂર કરવા માટેનું વિશેષ માર્ગદર્શન અને શિક્ષણ. ત્યારબાદ ઉપચારાત્મક શિક્ષણ કયા વિદ્યાર્થીઓ માટે હોય છે? તો જવાબ આવશે શીખવામાં પાછળ રહેલા અથવા તો ચોક્કસ મુશ્કેલીઓ ધરાવતા વિદ્યાર્થીઓ માટે હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતીમાં વાંચનની ક્ષતિ ધરાવતા બાળકને ઉપચારાત્મક શિક્ષણમાં શું કરવું જોઈએ? તો જવાબ આવશે ફ્લેશ કાર્ડ, મોટા અક્ષરોમાં વાંચન અને પુનરાવર્તન છે તેને કરવું જોઈએ. ત્યારબાદ ઉપચારાત્મક શિક્ષણ માટે વર્ગખંડનું આયોજન કેવું હોવું જોઈએ? તો જવાબ આવશે નાના જૂથોમાં અથવા તો વ્યક્તિગત ધ્યાન આપી શકાય તેવી રીતના છે આયોજન કરવું જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણનો સમયગાળો કેવો હોવો જોઈએ? તો જવાબ આવશે નબળાઈ દૂર ન થાય ત્યાં સુધી છે જે છે સમયગાળો હોવો જોઈએ. ત્યારબાદ ઉપચારાત્મક શિક્ષણનું સફળતાપૂર્વક આયોજન કરવા માટે સૌથી પહેલા શું જરૂરી છે? તો જવાબ આવશે નિદાન કસોટીના તારણોનું વિશ્લેષણ કરવું સૌપ્રથમ પહેલા જરૂરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે? તો જવાબ આવશે માર્ગદર્શક, સહાયક અને પ્રેરક તરીકે ભૂમિકા રહેલી છે. ત્યારબાદ લેખન કૌશલ્યમાં મુશ્કેલી ધરાવતા બાળકને ઉપચાર માટે શું ઉપયોગી છે? તો જવાબ આવશે વારંવાર શ્રુત લેખન, સુંદર હસ્તાક્ષરની તાલીમ અને ગ્રાફિક ઓર્ગેનાઇઝેશનની. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળક ભાષા સમજવામાં જે છે મુશ્કેલી અનુભવે તો ઉપચાર માટે તમે શું કરશો? તો જવાબ આવશે ચિત્રો, TLM અને વાસ્તવિક જીવનના ઉદાહરણો દ્વારા વિષય વસ્તુ સમજાવવું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણ પછી શું કરવું જોઈએ? તો જવાબ આવશે પુનઃ મૂલ્યાંકન દ્વારા નબળાઈ દૂર થઈ કે નહીં તે ચકાસવું જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંપાદન કસોટીનો હેતુ શું છે? તો જવાબ આવશે એકમ અથવા તો અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને કેટલું જ્ઞાન પ્રાપ્ત કર્યું તે ચકાસવાનો રહેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે સંપાદન કસોટી સામાન્ય રીતે કેવા પ્રકારની હોય છે? તો જવાબ આવશે યોગાત્મક અથવા તો રૂપાત્મક બંને હોઈ શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂલ્યાંકન પ્રક્રિયામાં નિદાન, ઉપચાર અને સંપાદન કસોટીનો સાચો ક્રમ કયો છે? તો જવાબ આવશે નિદાન, પછી જે છે જે રાઈટ એરો ઉપચાર, પછી રાઈટ એરો સંપાદન, આ રીતના છે એનો સાચો ક્રમ છે. ત્યારબાદ જો સંપાદન કસોટીમાં ગુણાંક વર્ગના સરેરાશ સ્તર કરતાં ખૂબ જ ઓછો આવે તો શિક્ષકને શું કરવું જોઈએ? તો જવાબ આવશે શિક્ષણ પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ અને ફરીથી એકમ શીખવવું જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે CCEમાં સતત મૂલ્યાંકનનો ફાયદો શું છે? તો જવાબ આવશે નિયમિત પ્રતિપોષણ મળે છે અને તરત જ સુધારો જે છે કરી શકાય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષામાં સારા મૂલ્યાંકન સાધનનું લક્ષણ શું છે? તો જવાબ આવશે વૈધતા અને વિશ્વસનીયતા હોવી જોઈએ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કસોટીની વૈધતા એટલે શું? તો જવાબ આવશે કસોટી જે હેતુ માટે બનાવાય છે તે હેતુને સિદ્ધ કરે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કસોટીની વિશ્વસનીયતા એટલે શું? વિશ્વસનીયતા એટલે તો મિત્રો જવાબ આવશે એક જ કસોટીનું પરિણામ જુદા જુદા સમયે લેવાથી લગભગ એક સરખું આવે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતીમાં મૌખિક અભિવ્યક્તિનું મૂલ્યાંકન કરવા માટે કયું સાધન વધુ યોગ્ય છે? તો જવાબ આવશે અવલોકન અને રેટિંગ સ્કેલ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણ પદ્ધતિમાં કયું પગલું સૌથી મહત્વનું છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓનું ભૂલોનું વિશ્લેષણ કરવું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળકને સાંભળીને લખવામાં સતત ભૂલો થતી હોય તો તેના માટે કયું શિક્ષણ અનિવાર્ય છે? તો જવાબ આવશે શ્રવણ કૌશલ્ય માટે ઉપચારાત્મક શિક્ષણ. ત્યારબાદ ફીડબેક જે છે કયા પ્રકારના મૂલ્યાંકનો અનિવાર્ય ભાગ છે? તો જવાબ આવશે રૂપાત્મક અને ઉપચારાત્મક. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે
કે ભાષા શિક્ષણમાં સીસીઈ દ્વારા કયા કૌશલ્યનું સતત મૂલ્યાંકન કરવું જોઈએ? તો જવાબ આવશે શ્રવણ, કથન, વાંચન અને લેખન, આ ચારેય કૌશલ્યનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે મૂલ્યાંકનનો વસ્તુલક્ષી પ્રકાર એટલે શું છે? તો જવાબ આવશે મિત્રો આમાં જવાબ નિશ્ચિત હોય અને કોઈ પણ તપાસે તો પરિણામ બદલાય નહીં, એટલે કે MCQ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ઉપચારાત્મક શિક્ષણ દરમિયાન શિક્ષકે કઈ વ્યૂહરચના અપનાવવી જોઈએ? તો જવાબ આવશે બાળકના સ્તર અને જરૂરિયાત મુજબ સરળ અને વૈવિધ્યપૂર્ણ પદ્ધતિ જે છે અપનાવવી જોઈએ. ત્યારબાદ એક જ વાર મૂલ્યાંકન કરવું તે કયા શિક્ષણ સિદ્ધાંતની વિરુદ્ધ છે? તો જવાબ આવશે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, એટલે કે સીસીઈ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષાના પાઠ્યપુસ્તકના અંતે આપેલું સ્વાધ્યાયનો મુખ્ય હેતુ શું છે? તો જવાબ આવશે રૂપાત્મક મૂલ્યાંકન અને મહાવરો. ત્યારબાદ જો બાળક લેખન કસોટીમાં વારંવાર વિરામ ચિહ્નોની ભૂલો કરે તો તેના માટે ઉપચાર માટે શું જરૂરી છે? તો જવાબ આવશે લેખન દરમિયાન વિરામ ચિહ્નોનું મહત્વ સમજાવવું અને વાક્યનું બંધારણ છે તે સ્પષ્ટ કરવું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે નિદાન કસોટીની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે? તો જવાબ આવશે જ્યારે વિદ્યાર્થી સતત રીતે શીખવવામાં મુશ્કેલી અનુભવે. ત્યારબાદ ઉપચારાત્મક શિક્ષણને અસરકારક બનાવવા માટે કયું પાસું સૌથી વધુ મહત્વનું છે? તો જવાબ આવશે બાળકનો આત્મવિશ્વાસ અને પ્રેરણા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળ કેન્દ્રીય શિક્ષણનો મૂળભૂત સિદ્ધાંત શું છે? તો જવાબ આવશે બાળકની રુચિ, જરૂરિયાત અને ક્ષમતાને કેન્દ્રમાં રાખીને શિક્ષણ આપવું. ત્યારબાદ બાળ કેન્દ્રીય વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા કેવી હોય છે? તો જવાબ આવશે માર્ગદર્શક અને સહાયક તરીકે. ત્યારબાદ કઈ શિક્ષણ પદ્ધતિ બાળ કેન્દ્રિત શિક્ષણના સિદ્ધાંત પર આધારિત છે? તો જવાબ આવશે પ્રવૃત્તિ પદ્ધતિ. ત્યારબાદ બાળ કેન્દ્રીય શિક્ષણમાં મૂલ્યાંકન કેવું હોવું જોઈએ? તો જવાબ આવશે લવચિક અને સતત, એટલે કે ફ્લેક્સિબલ અને જે સતત હોવું જોઈએ. ત્યારબાદ બાળ કેન્દ્રીય શિક્ષણને કારણે બાળકના કયા વિકાસને સૌથી વધુ પ્રોત્સાહન મળે છે? તો જવાબ આવશે સમગ્ર વ્યક્તિત્વ વિકાસ, સર્જનાત્મકતા અને આત્મવિશ્વાસમાં. ત્યારબાદ સ્વ અધ્યયન પર ભાર કયા શિક્ષણનો મુખ્ય ઘટક છે? તો જવાબ આવશે બાળ કેન્દ્રિત શિક્ષણ પર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ વિદ્યાર્થીને ભણવામાં રસ ન હોય તો બાળ કેન્દ્રિત શિક્ષક શું કરશે? તો જવાબ આવશે તેની રુચિ જાણી અને શિક્ષકને રુચિ પ્રમાણે ઢાળશે. ત્યારબાદ બાળ કેન્દ્રીય શિક્ષણમાં શું ટાળવું જોઈએ? તો જવાબ આવશે તુલનાત્મક સ્પર્ધા અને શિક્ષાને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળ કેન્દ્રીય શિક્ષણ પદ્ધતિમાં બાળકના અનુભવનું મહત્વ કેવું છે? તો જવાબ આવશે જ્ઞાનના નિર્માણ માટે પાયાનું. ત્યારબાદ બાળ કેન્દ્રીય શિક્ષણની એક મર્યાદા કઈ હોઈ શકે? તો જવાબ આવશે અભ્યાસક્રમ પૂર્ણ કરવામાં વધુ સમય લાગે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ શા માટે અનિવાર્ય છે? તો જવાબ આવશે તે અર્થગ્રહણને સરળ બનાવે છે અને જ્ઞાન સાથે ભાવાત્મક જોડાણ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રાથમિક સ્તરે શિક્ષણ માટે કઈ ભાષાને પ્રોત્સાહન આપે છે? તો જવાબ આવશે માતૃભાષા અથવા તો ત્યાંની જે સ્થાનિક ભાષા હોય તેને પ્રોત્સાહન આપે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે માતૃભાષામાં શિક્ષણ આપવાથી બાળકમાં કયો વિકાસ સૌથી ઝડપી થાય છે? તો જવાબ આવશે વિચાર અને તર્ક શક્તિનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો કોઈ બાળકને શાળાની ભાષા એટલે કે ગુજરાતી કરતા ઘરે અન્ય ભાષા દાખલા તરીકે હિન્દી બોલતું હોય તો શિક્ષક શું કરવું? તો જવાબ આવશે તેની માતૃભાષાને આદર આપવો અને શિક્ષણનું એક સાધન બનાવવું. માતૃભાષા દ્વારા શિક્ષણનો ગેરફાયદો શું છે? તો જવાબ આવશે અન્ય ભાષાઓ શીખવવામાં ક્યારેક મુશ્કેલી પડી શકે છે. ત્યારબાદ કઈ કમિટીએ માતૃભાષા દ્વારા શિક્ષણને ભલામણ કરી હતી? તો જવાબ આવશે આમાં તે છે કોઠારી કમિશન, ત્રિભાષા સૂત્ર. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા શિક્ષણમાં માતૃભાષાનો ઉપયોગ શું સુધારે છે? તો જવાબ આવશે
સર્જનાત્મકતા અને મૌલિક અભિવ્યક્તિને. ત્યારબાદ બાળક માતૃભાષા કેવી રીતે શીખે છે? તો જવાબ આવશે અનુકરણ અને કુટુંબના વાતાવરણ દ્વારા. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો માતૃભાષા ગુજરાતીમાં હોય તો ભાષાના કયા કૌશલ્યનો પાયો મજબૂત બને છે? તો જવાબ આવશે આમાં શરૂઆતી શ્રવણ અને કથન કૌશલ્યનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રાથમિક સ્તરે શિક્ષકે માતૃભાષાનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? તો જવાબ આવશે બાળકને અભિવ્યક્તિ માટે પૂરતી તક આપીને. TLM એટલે કે શિક્ષણ સહાયક સામગ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો જવાબ આવશે અધ્યયનને રસપ્રદ, અસરકારક અને મૂર્ત બનાવવું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતી ભાષામાં અમૂર્ત ખ્યાલ જે શીખવવા માટે TLM કેવી રીતે મદદ કરે છે? તો જવાબ આવશે તે અમૂર્ત ખ્યાલોને છે મૂર્ત ઉદાહરણો દ્વારા સ્પષ્ટ કરે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ચાર્ટ, નકશા અને ફ્લેશ કાર્ડ કયા પ્રકારના TLM છે? તો જવાબ આવશે દ્રશ્ય સામગ્રીઓ છે. ત્યારબાદ ગુજરાતી ભાષાના શુદ્ધ ઉચ્ચારણ માટે કયું TLM વધુ ઉપયોગી છે? તો જવાબ આવશે રેડિયો અને કેસેટ પ્લેયર જે શ્રાવ્ય સામગ્રી છે. ત્યારબાદ TLM નો ઉપયોગ કયા સિદ્ધાંત પર આધારિત છે? તો જવાબ આવશે મૃતથી અમૂર્ત તરફ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે જો શિક્ષક વર્ગમાં વાસ્તવિક ફળો લાવીને તેના નામ શીખવે તો આ કયા પ્રકારનું TLM ગણાય? તો જવાબ આવશે આને વાસ્તવિક વસ્તુ અથવા તો રિયાલિયા છે તે કહેવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે TLM નો ઉપયોગનો મુખ્ય ફાયદો શું છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓમાં જ્ઞાન લાંબા સમય સુધી ટકી રહે. ત્યારબાદ શૈક્ષણિક પ્રવાસો કયા પ્રકારની શૈક્ષણિક સામગ્રી છે? તો જવાબ આવશે અનુભવજન્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ગુજરાતીમાં વર્ણમાળા શીખવવા માટે ફ્લેશ કાર્ડનો ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે થાય છે? તો જવાબ આવશે વાંચન માટે, શબ્દ અને અક્ષરની ઓળખ કરવા માટે. ત્યારબાદ અસરકારક TLM કેવું હોવું જોઈએ? તો જવાબ આવશે સસ્તું, સરળતાથી ઉપલબ્ધ અને હેતુપૂર્વકનું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે એક સફળ ભાષા શિક્ષકનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે? તો જવાબ આવશે વિષયનું ઊંડું જ્ઞાન અને વિદ્યાર્થીઓ પ્રત્યે સ્નેહ. ત્યારબાદ ગુજરાતી ભાષા શિક્ષકનું ઉચ્ચારણ કેવું હોવું જોઈએ? તો જવાબ આવશે શુદ્ધ, સ્પષ્ટ, યોગ્ય આરોહ અને અવરોહ સાથે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા શિક્ષકનું આદર્શ વાંચન વિદ્યાર્થીઓ માટે શા માટે મહત્વનું છે? તો જવાબ આવશે તે વિદ્યાર્થીઓ માટે શુદ્ધ ઉચ્ચારણ અને અસ્ખલિતતાનું અનુકરણ મોડલ પૂરું પાડે છે. ત્યારબાદ શિક્ષકમાં કયા લક્ષણોનો અભાવ હોય તો શિક્ષણ નીરસ બની શકે છે? તો જવાબ આવશે રસિકતા, ઉત્સાહ અને હાસ્યવૃત્તિ. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાષા શિક્ષકે વિદ્યાર્થીઓના લેખન કાર્યમાં શું ટાળવું જોઈએ? તો જવાબ આવશે વિદ્યાર્થીઓની મૌલિકતાને દબાવીને માત્ર શિક્ષકની ભાષાનું અનુકરણ કરાવવું જોઈએ. ત્યારબાદ એક સારા શિક્ષક માટે વ્યવસાય પ્રત્યે નિષ્ઠાનો અર્થ શું છે? તો જવાબ આવશે અધ્યાપન કાર્યને પ્રતિબદ્ધતા અને સતત સુધારણા સાથે કરવું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષકે વર્ગખંડમાં ભાષાના કયા પાસા પર ભાર મૂકવો જોઈએ? તો જવાબ આવશે વ્યવહારિક ઉપયોગ અને અર્થગ્રહણ ઉપર. ત્યારબાદ શિક્ષકે કયા સિદ્ધાંતોને અનુસરીને શિક્ષણ આપવું જોઈએ? તો જવાબ આવશે બાળ કેન્દ્રિત શિક્ષણના અને જ્ઞાતથી અજ્ઞાત તરફના. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે શિક્ષકની નિદાન ક્ષમતા શા માટે મહત્વની છે? તો જવાબ આવશે વિદ્યાર્થીઓને શીખવવાની મુશ્કેલીઓનું મૂળ કારણ શોધવા. ત્યારબાદ કયા પ્રકારના શિક્ષક વિદ્યાર્થીઓને સૌથી વધુ પ્રેરણા આપી શકે છે? તો જવાબ આવશે જે ઉત્સાહી છે અને વિદ્યાર્થીઓના પ્રગતિમાં વિશ્વાસ રાખે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે જો શિક્ષક TLM નો ઉપયોગ કરીને માતૃભાષા દ્વારા શિક્ષણ આપે છે તો તે કયા સિદ્ધાંતને અનુસરે છે? તો જવાબ આવશે બાળ કેન્દ્રિત શિક્ષણને. ત્યારબાદ જો માતૃભાષા દ્વારા અર્થગ્રહણ સરળ બને તો કયું કૌશલ્ય આપોઆપ સુધરે છે? તો જવાબ આવશે વાંચન કૌશલ્ય. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કયો ખ્યાલ બાળકની ગતિ અને ક્ષમતા મુજબ શિક્ષણ આપવા પર ભાર મૂકે છે? તો જવાબ આવશે બાળ કેન્દ્રિત શિક્ષણ. ત્યારબાદ જો શિક્ષકનું ઉચ્ચારણ અશુદ્ધ હોય તો બાળકના કયા કૌશલ્ય પર નકારાત્મક અસર પડે છે? તો જવાબ આવશે શ્રવણ અને કથન ઉપર. ત્યારબાદ વર્ગમાં બનાવેલું શબ્દ ભંડોળનું પોસ્ટર કયા સિદ્ધાંતનો ભાગ છે? તો જવાબ આવશે TLM નો. ત્યારબાદ
માતૃભાષાના મહત્વને ધ્યાનમાં રાખી ગુજરાતી ભાષાના શિક્ષકે વર્ગમાં કેવું વાતાવરણ બનાવવું જોઈએ? તો જવાબ આવશે મૈત્રીપૂર્ણ અને અભિવ્યક્તને પ્રોત્સાહન આપતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે બાળ કેન્દ્રિત શિક્ષણમાં વિદ્યાર્થીઓને કયા પ્રકારની સ્વતંત્રતા મળે છે? તો જવાબ આવશે પોતાને શીખવવાની ગતિ પસંદ કરવાની સ્વતંત્રતા મળે છે. ત્યારબાદ ભાષા શિક્ષણમાં TLM નો ઉપયોગ માતૃભાષા દ્વારા કરવાથી શું વધે છે? તો જવાબ આવશે બાળકનું અધ્યયન પ્રત્યેનું ધ્યાન અને સમજ વધે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે શિક્ષકની તૈયારીનું મહત્વ કયા લક્ષણ સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે વિષયનું ઊંડું જ્ઞાન અને વ્યવસાયિક નિષ્ઠા ઉપર. ત્યારબાદ જો બાળકની રુચિને કેન્દ્રમાં રાખવામાં આવે તો કયા પ્રકારનું શિક્ષણ શક્ય બને છે? તો જવાબ આવશે આનંદમય અને સક્રિય શિક્ષણ.